જય માતાજી ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમને ખબર જ છે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે અને બધા ખેડૂત વાટ જોતા હતા કે આ યોજનામાં ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થાય છે। તો ફોર્મ તો ચાલુ થઈ ગયા છે। બધા ખેડૂત ભાઈઓ પોતાની ગ્રામ પંચાયતમાં ફોર્મ ભરવા પણ જાય છે, પણ મિત્રો પંચાયતમાં તો ફોર્મ ભરવામાં લાંબી લાઈનો થાય છે, વેબસાઇટ પણ ધીમી હાલે છે, વેબસાઇટમાં ટેકનિકલ ખામી આવી જાય છે અને ખેડૂત પંચાયતના ધક્કા ખાય છે। આ યોજનાઓમાં વહેલા તે પહેલાના ધોરણે સિસ્ટમ છે, એટલે કે ગામ લેવલે એક લિમિટ હોય છે કે આ ગામમાંથી આટલા જણાને સિલેક્ટ કરવાના, તો એમાં જે પહેલા ફોર્મ ભરે એનું પહેલું નામ આવે। એ લિમિટ પૂરી થાય એટલે ફોર્મ ભરવાનું પણ બંધ થઈ જાય। તો ગમે તેમ કરીને આ ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે ભરી લેવું, તો જ તમને આ યોજનાનો લાભ મળી શકે છે। તો મિત્રો, એનો રસ્તો એ છે કે તમે તમારી જાતે ફોર્મ ભરી દો। હા મિત્રો, તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલથી પણ ફોર્મ ભરી શકો છો। તમારે લાઇનમાં ઊભું નહીં રહેવું પડે અને તમારો સમય પણ નહીં બગડે। તમારા ઘરમાં જે પણ થોડું ઘણું પણ ભણેલું વ્યક્તિ હોય એ આ મારો વિડીયો જોવે એટલે આ ફોર્મ ભરી શકે છે। આ ખેડૂતની કોઈ પણ યોજનામાં ફોર્મ ભરવાનું હોય એ તમે આ વિડીયો જોઈને સહેલાઈથી ફોર્મ ભરી શકો છો। વિડીયોમાં તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપી છે। આ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ખેડૂતને માત્ર આધાર કાર્ડ સાથે રાખવાનું છે અને મોબાઈલ નંબર કે જે આધાર કાર્ડ સાથે લિંક હોય એ। તો મિત્રો, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 26/4/2024। તો ચાલો જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર। મિત્રો, એ પહેલાં મારી વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, સૌથી પહેલાં તો તમારે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર આવી જવાનું છે। આ વેબસાઇટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, અથવા ગૂગલમાં જઈને સર્ચ કરવાનું આઈ ખેડૂત એટલે આ પહેલી જ વેબસાઇટ આવશે। તો આ પ્રકારની વેબસાઇટ દેખાશે અને જેમાં તમને ઉપર આ બે ઓપ્શન જોવા મળતા હોય છે, લોગિન અને ઓફિસ લોગિન। તો એમાં આપણે લોગિન બટન પર ક્લિક કરવાનું છે, તો ત્યારબાદ આ પ્રકારનું પેજ આવશે। લગભગ તો બધા જ ખેડૂતોએ આમાં નોંધણી કરી નાખી છે। તો હવે તમારે લોગિન થવાનું છે। તો લોગિન થવા માટે તમારે મોબાઈલ નંબર નાખવાનો છે, ત્યારબાદ નીચે પાસવર્ડ નાખવાનો છે। જો પાસવર્ડ ન ખબર હોય તો ઓટીપીથી પણ લોગિન થઈ શકો છો। તો તમને જે પણ ઓપ્શન અનુકૂળ લાગે એ ઓપ્શન સિલેક્ટ કરો, ત્યારબાદ નીચે આ સરવાળો અહીં લખવાનો છે અને ત્યાર પછી લોગિન બટન પર ક્લિક કરવાનું છે। તો જેવું તમે લોગિન થઈ જશો એટલે આ પ્રકારનો એક મેસેજ આવશે કે જેમાં લખેલું હશે કે તમારી પ્રોફાઇલ આધાર સાથે ચકાસાયેલ નથી, શું તમે તમારી પ્રોફાઇલ આધાર સાથે ચકાસવા માંગો છો? તો મિત્રો, આ મેસેજમાં નથી ચોકડી દબાવવાની કે નથી નો બટન પર ક્લિક કરવાનું, આમાં તમારે યસ બટન પર ક્લિક કરવાનું છે, કેમ કે યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે આ તો કામ કરવું જ પડશે। તો આમાં તમારે યસ બટન પર ક્લિક કરીને આગળ વધવાનું છે। ત્યારબાદ મિત્રો, આ પ્રકારનું પેજ આવશે, આધાર KYC માટેનું ફોર્મ। તો આમાં તમારી અમુક વિગતો આપવાની છે, લાભાર્થીનો પ્રકાર જે સિલેક્ટ જશે, ત્યારબાદ મોબાઈલ નંબર પણ લખેલો જશે અને એની નીચે તમારે આધાર કાર્ડનો નંબર નાખવાનો છે। તો આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ નીચે ચકાસણી પ્રકારનો ઓપ્શન જોવા મળશે, તો જેમાં તમારે OTP ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। ત્યારબાદ એની નીચે આવું એક નાનકડું બોક્સ છે, એમાં ટિક માર્ક કરી લેવાનું છે। ત્યાર પછી એની સામે એક સેન્ડ OTP તેવું બટન છે, એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક હશે એમાં OTP ગયો છે, એ OTP અહીં નાખવાનો છે। ત્યારબાદ નીચે કેપ્ચા કોડ અહીં ભરવાનો છે, આ સરવાળો અહીં લખવાનો છે। ત્યાર પછી આ પેજને નીચે સ્ક્રોલ કરવાનું છે, તો નીચે તમને ખેડૂતની વિગતો દેખાશે, તો જેમાં સૌથી નીચે આવું એક બટન દેખાતું હોય છે, તો એના પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી તમે લોગ આઉટ થઈ જશો અને તમે આ પેજ ઉપર આવી જશો। તો તમારે ફરીવાર લોગિન થવાનું છે, મોબાઈલ નંબર પાસવર્ડ નાખી કેપ્ચા કોડ ભરી લોગિન થવાનું છે। તો લોગિન થઈ જશે એટલે તમારી સામે આ પ્રકારનું પેજ આવી જશે, તો જેમાં બધી યોજનાનું લિસ્ટ આવી જશે અને જે પહેલાં નોટિફિકેશન આવતી હતી એ હવે નહીં આવે। તો હવે તમારે જે પણ વિભાગની યોજનાઓમાં ફોર્મ ભરવું હોય એ તમારે અહીંથી વિભાગ પસંદ કરવાનો છે। જેમ કે મારે ખેતીવાડી વિભાગની યોજનાઓમાં ફોર્મ ભરવું છે, તો હું ખેતીવાડી વિભાગ પસંદ કરીશ। ત્યાર પછી બાજુમાં શોધો બટન પર ક્લિક કરવાનું છે, તો ત્યારબાદ ખેતીવાડી વિભાગમાં જે પણ યોજના ચાલુ છે એ બધી યોજનાનું લિસ્ટ આવી જશે। અહીંયા યોજનાનું નામ હશે, તો તમારે જે પણ સાધન ઓજાર માટે ફોર્મ ભરવું હોય એ સાધન ઓજારનું નામ ગોતો। અહીંથી પેજ બદલી શકો છો, જેમ કે મારે મોબાઈલની ખરીદી ઉપર સબસિડી લેવી છે, તો આ લિસ્ટમાં યોજનાનું નામ છે સ્માર્ટફોન ખરીદી પર સહાય। તો એ નામની સામે 3 ઓપ્શન જોવા મળશે, દસ્તાવેજ, અરજી કરો અને વધુ જુઓ। તો એમાં આપણે અરજી કરવાની છે, તો અરજી કરો તે બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યારબાદ નવું એક પેજ ખુલી જશે અને જેમાં તમે જે યોજના સિલેક્ટ કરેલ છે એની વિગતો હશે। તો મિત્રો, આમાં તમારે આગળ માટે ક્લિક કરો તે બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી આ યોજનાનું ફોર્મ ખુલી જશે અને જેમાં સ્ટેપ નંબર 1માં આધાર ચકાસણી માટેનું સ્ટેપ। તો મિત્રો, આ પેજમાં તમારે આ જગ્યાએ વેરિફિકેશન ટાઈપ સિલેક્ટ કરવાનો છે, જેમાં આપણે OTP ઓપ્શન સિલેક્ટ કરીશું।
ત્યારબાદ નીચે તમારે આ જગ્યાએ ટિક માર્ક કરી લેવાનું છે અને ત્યાર પછી બાજુમાં સેન્ડ ઓટીપી એનું બટન હશે તો એના પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ ખેડૂતના આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક છે એમાં ઓટીપી ગયો છે એ ઓટીપી નાખવાનો છે। તો ઓટીપી નાખ્યા બાદ બાજુમાં એક વેરીફાઈનું બટન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે। તો ત્યારબાદ તમારો ઓટીપી વેરીફાઈ થઈ જશે અને નીચે તમને ખેડૂતની વિગતો દેખાશે। સૌથી નીચે તમને સેવ એન્ડ નેક્સ્ટ નામનું બટન જોવા મળશે તો એના પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી સ્ટેપ નંબર 2 ખુલી જશે તો જેમાં તમને ખેડૂતની બધી વિગતો જોવા મળશે, જમીનની વિગતો, બેંકની વિગતો, ખેડૂતનું સરનામું જેવી બધી વિગતો જોવા મળશે જે તમે નોંધણી કરતી વખતે આપી હતી એ। મિત્રો આ બધી વિગતોમાં એક વિગત તમારે સિલેક્ટ કરવી પડશે કે તમે દિવ્યાંગ છો કે નહીં એ સિલેક્ટ કરવાનું છે, જો હોય તો હા અથવા ના કરો। ત્યાર પછી બીજો પણ એક પ્રશ્ન હશે કે તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવો છો કે નહીં, તો એમાં પણ હા અથવા ના સિલેક્ટ કરો। તો મિત્રો આ પેજમાં આ 2 પ્રશ્ન જ બાકી હશે, બાકીની બધી માહિતી પહેલેથી જ ભરેલી જ છે। તો ત્યારબાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી સ્ટેપ નંબર 3 આવી જશે કે જેમાં બેંકની વિગતો હશે। જો તમે નોંધણી કરાવતી વખતે બેંકની વિગતો આપી છે તો એ બધી વિગતો હશે જ। હવે આમાં તમારે ફેરફાર કરવો હોય તો તમે કરી શકો છો। એકવાર ખાતા નંબર, આઈએફએસસી કોડ અને બીજી બધી બેંકની વિગતો ચેક કરી લેવી, ત્યાર પછી જ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ મિત્રો સ્ટેપ નંબર 4 કે જેમાં જમીનની વિગતો આપવાની છે। જો કે એ બધી વિગતો હશે જ જો તમે નોંધણી કરાવતી વખતે આપી હોય તો। આમાં માત્ર જમીન સિલેક્ટ કરવાની છે। આ જગ્યાએ સિલેક્ટ કરવાનો ઓપ્શન જોવા મળશે તો એના પર ક્લિક કરી દેવાનું છે। ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી સ્ટેપ નંબર 5 કે જેમાં દસ્તાવેજની વિગતો આપવાની છે। તો બધી યોજનાઓમાં ડોક્યુમેન્ટ્સ ફરજિયાત આપવાના રહેશે, જેમાં 7/12/8 આધાર કાર્ડ, બેંકની પાસબુક। તો આ 3 ડોક્યુમેન્ટ્સ ફરજિયાત તમારે એડ કરવાના રહેશે। જો તમે આ ડોક્યુમેન્ટ્સ અપલોડ ન કરેલા હોય તો અહીંથી તમે ડોક્યુમેન્ટ્સ એડ કરી લેજો। તમે જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો એટલે આવું લિસ્ટ આવી જશે। હવે આ યોજના માટે તમારે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાના છે તો અહીંથી તમારે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લેવાના છે। ત્યાર પછી આ પેજમાં તમને નીચે આ જગ્યાએ 3 બટન જોવા મળશે તો આમાં તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે। તો ત્યાર પછી તમારું આ ફોર્મ ભરાઈ જશે। ત્યારબાદ તમે આ પેજ ઉપર આવી જશો કે જેમાં તમે જે પણ યોજનામાં ફોર્મ ભર્યું હોય છે એ અરજીની વિગતો દેખાશે અને એનું સ્ટેટસ જોવા મળશે। હવે મિત્રો એ પ્રશ્ન કે આ ફોર્મ તો ભરાઈ ગયું, હવે એની પ્રિન્ટ ક્યાંથી લેવી? તો મિત્રો ફોર્મ ભર્યાની પ્રિન્ટ તમને આ પેજમાં જ મળશે। જે આ અરજીની વિગતો છે એ બોક્સમાં આમાં આડું સ્ક્રોલ કરવાનું છે તો જેમાં તમને છેલ્લે પ્રિન્ટનો ઓપ્શન જોવા મળશે। હવે મિત્રો આમાં તમને પ્રશ્ન થશે કે તમે જે અત્યારે અરજી કરી એની પ્રિન્ટનો ઓપ્શન તો જોવા નથી મળતો। તો મિત્રો ફોર્મ ભરાઈ જાય પછી તરત જ આ ઓપ્શન જોવા નહીં મળે, 24 કલાક પછી આ ઓપ્શન જોવા મળશે। તમારે 24 કલાક પછી લોગિન થવાનું છે અને લોગિન થઈ અરજી ઓપ્શનમાં જઈ અહીંયા આવી જવાનું છે। ત્યારબાદ તમને આ ઓપ્શન જોવા મળશે। તો મિત્રો આવી રીતના તમે આ ફોર્મ ભરી શકો છો। જો આમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો, બને એટલો વહેલા હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ। વિડીયોને વધુમાં વધુ શેર કરજો, તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો। ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો।